નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા દિવસના પુનરાવર્તનના જે વિડીયો નાખીએ છીએ એની અંદર મતલબ કે ટોપર કેવી રીતે તૈયારી છેલ્લે કરતો હોય છે તેનું ડિસ્કશન કરવા માટે આજે આપણી પાસે રાહુલ સર છે. તો છેલ્લા દિવસે ગણિતની અંદર તમારી જે રજાઓ છે એ રજાઓની અંદર તમે વેલ પ્લાન કેવી રીતે કરી શકો એ ડિટેલમાં તમને રાહુલ સર સમજાવશે. મતલબ કે તમારે મેથ્સનું પેપર આપવા માટે જવાનું છે તો આવનારી તમારી જે રજાઓ છે વેસ્ટ ના થાય અને એનો તમે બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકો એના વિશેની ડિટેલ ડિસ્કશન આ વિડીયોની અંદર થવાનું છે. તો તમારે બી જો એની માહિતી મેળવવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ડેફિનેટલી 5000 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરી દેશો, કેમ કે 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે તો જ તમારા વાવાઝોડાના સેશન આવશે. ભાઈ, તો જેને લાઇક ના કરી હોય એ કરી દેજો. તો તમે જો આ વિડીયોને છેક સુધી જોતા રહેશો ડેફિનેટલી તમને બેનિફિટ જોવા મળશે. આગળ આપણે જોઈએ સર, ટોટલ 5 મુદ્દા પર આપણે ડિસ્કશન કરવાના છે જેના પર તમને રાહુલ સર એક્સપ્લેન કરશે. છેલ્લા દિવસે ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરશો તમે લાસ્ટ મોમેન્ટ પર, હેતુલક્ષી સાહેબ એમસીક્યુ સૌથી મોટો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ કઈથી તૈયાર કરવાના ભાઈ છે વિડીયોમાં જણાવશું તમને. હા, બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું, ગણિતનું પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરવાનું, ગણિતનું પેપર પૂરું કર્યા બાદ શું કરવાનું. કોઈકને એવું થતું હશે કે આ દરેકની અંદર ઠોકે જ રાખે છે. ભાઈ, એનાથી ઇફેક્ટ આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો ફાયદો મેળવે છે, એટલા માટે તમને યાદ કરાવીએ છીએ કે ભાઈ આ કરવાનું છે. બરાબર. ચાલો, પહેલું છેલ્લા દિવસે ગણિતનું પુનરાવર્તન કેવી રીતે કરશું જોવા જાઓ તો આજથી કેમેસ્ટ્રી પેપર આપ્યા બાદ તમારી પાસે ઇનફ ટાઈમ છે. જો તમે એ ગ્રુપ રાખેલું છે, નો ડાઉટ એબી ગ્રુપ વાળા માટે તો હજી બાયોલોજીનું પેપર છે, પરંતુ જો તમે પ્યોર એ ગ્રુપ વાળા છો તમારું પેપર તો સોમવારે છે. મતલબ કે ભરપૂર સમય છે કે ભાઈ કઈ રીતના તમે આખો સિલેબસ ફરીથી ઓછામાં ઓછા ટેકનિકલી જોવા જાઓ તો 2 વખત રિવાઇઝ થઈ શકે છે, પરંતુ એક મતલબ કે પરફેક્ટ રીતના આખો સિલેબસ કઈ રીતના રિવાઇઝ કરો. તો પહેલું કામ, પેપર અત્યારે કેમેસ્ટ્રી સોલ્યુશન જોયા બાદ એકદમ રિલેક્સ કરી લો. આજે આપણે નવું કાંઈ કરવું નથી, એકદમ મજા કરો. કેમ મેં શું કહું સાહેબ, સમાજ ધોરણ 10 ના સમાજના વાવાઝોડામાં આવો. 60% તમારી એક્ઝામ પતી ગઈ છે, રાઈટ. જે કંઈ થોડું ઘણું છે આપણે સોમવારે જોઈ લેશું, રાઈટ. હવે અહીંયા તમારા માટે મસ્ત પ્લાન લઈને આવેલો છું. ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે શું છે પ્લાન તમારા માટે. સૌથી પહેલા તમને એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી કેટલા પૂછાય છે ઢગલાબંધ આપણે સેશન લીધેલા છે, એટલે એની ચર્ચા આપણે થોડીક વાર પછી કરશું, રાઈટ. તમને તમારી જે બ્લુ પ્રિન્ટ છે એનું એનાલિસિસ બી કરેલું છે. ફરી વખત તમને રિકોલ કરાવી દઉં છું. આ વખતે જનરલ ઓપ્શન છે, મતલબ કે 2 માર્કના 12 ક્વેશ્ચન હશે, એમાંથી તમારે કોઈ બી 8 જ લખવાના છે. અને 12 ક્વેશ્ચન કયા ચેપ્ટરના હશે તો બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો છે, 5મામાંથી હશે, 7મામાંથી હશે, 8મામાંથી 2 આવશે, 9મામાંથી હશે, 10મામાંથી હશે, 11મામાંથી 2 આવશે, 13મામાંથી 2 આવશે. અમે જનરલ ઓપ્શન સહિત આપેલું છે. જ્યારે તમારી પાસે પેપર આવે ને તો આ 12માંથી જે સર્વશ્રેષ્ઠ 8 છે ને, કોસ્તીના વ્યસ્ત જેટલું પ્રેઝન્ટેશન તમે આપી શકો એ 8 સૌથી પહેલા તમે ટીક આઉટ કરી દેજો. એ જ રીતના તમને ખબર છે કે 3 ગુણના ટોટલ 9 ક્વેશ્ચન આવશે, એમાંથી 6 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના છે. એ 9 ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવવાના છે તો પહેલું, ત્રીજું, ચોથું, 5મું, 6મું, 10મું, 11મું, 12મું અને 13મું આ સંભવિત ચેપ્ટરો છે કે જેમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે. આની અંદર બી બેસ્ટ 6 ક્વેશ્ચન પેપર જોયા બાદ તમારે મતલબ ચૂઝ કરી લેવા જોઈએ, રાઈટ. અને 4 ગુણના પ્રશ્નો તો ખબર જ છે તમને કે ભાઈ 3, 4, 5, 6, 7 અને 9 આ ચેપ્ટરોમાંથી પૂછાવાના છે. તો આપણે આ વિડીયોની અંદર આ તમામ વસ્તુ મતલબ કે એકદમ કોરથી આનું ડિસ્કશન કરીએ. ચલો, અને સવારે વહેલા ઉઠીને બી એ દિવસે પેપરના દિવસે એક તો વાવાઝોડું તો આવશે જ, એ તો તમારે જોવાનું છે. સાહેબ, ડે વાઇઝ એ લોકોને પ્લાનિંગ આપી દો. ઓકે, મતલબ કે બેટા આવતીકાલે તમારે કયા ચેપ્ટરો મારી દ્રષ્ટિએ તૈયાર કરવા જોઈએ તો જે સૌથી આસાન ચેપ્ટરો છે, બીજું, ત્રીજું, ચોથું અને 13મું. આની અંદર 13મું એટલે નાખ્યું છે કારણ કે બીજું, ત્રીજું, ચોથું એકદમ મતલબ કે રિધમમાં થઈ જશે, બધાને આવડશે કારણ કે દરેક જગ્યાએ શરૂઆતમાં આ ચેપ્ટરો ભણાવેલા એક ચેપ્ટરને આ લોકો 4-5 કલાક બી પર ડે ના આપે તો બી ઇનફ ટાઈમ છે લોકો પાસે, રાઈટ. નેક્સ્ટ ડે મતલબ વાતચીત કરી રહ્યો છું શુક્રવારની, રાઈટ. આવતીકાલે ગુરુવાર છે, ગુરુવારે તમે બીજું, ત્રીજું, ચોથું, 13મું આટલું એકદમ કમ્પ્લીટ એનસીઆરટી જ કમ્પ્લીટ કરી નાખો. એક ક્વેશ્ચન તમને આવડતા હોવા જોઈએ, પાછા ના પડતા. જો ફિઝિક્સ, કેમેસ્ટ્રી તમારું એકદમ ઝક્કાસ ગયું છે, બરાબર છે, તો પાછા ના પડતા કે ગણિતની અંદર રજા છે એમાં પછી માર્ક ઘટવાના જો, રાઈટ. ઓકે, વાતચીત કરીએ હા શુક્રવારની. તો શુક્રવારે તમારે જે કેલ્ક્યુલસના જે ચેપ્ટરો છે ને, મતલબ કે 5મું, 6મું, 7મું, 8મું, 9મું મતલબ બધા જ કેલ્ક્યુલસના ચેપ્ટર તમારે શુક્રવારે કરી નાખવા જોઈએ. તો રહી વાત કરીએ અહીંયા આ ગુરુવાર, આ શુક્રવાર, આ શનિવાર, રવિવાર. ઓકે, મતલબ કે લાસ્ટ ડે તો તમે ઓવરઓલ ફરીથી પુનરાવર્તન કરી શકો છો. ગુરુવારની વાતચીત થઈ ગઈ, શુક્રવારની વાતચીત થઈ ગઈ. શનિવારે જે થોડાક મતલબ કે હટકે ચેપ્ટરો છે, પહેલું ચેપ્ટર માની શકો છો, 10મું, 11મું
પાછું તમને આવડશે કારણ કે સદીશ છે અને 12મું તો બધાને આવડે, રાઈટ? તો મતલબ કે તમારે આ જે દિવસ છે એ બહુ જ મતલબ કે ગુરુ શુક્ર શનિ, શનિવારે એકદમ આરામનો દિવસ હશે. રવિવારે તમારે શું કરવાનું છે ખબર? ખાલી ને ખાલી MCQ ની તૈયારી કરવાની છે અને સોમવારે એક વખત ઓવરઓલ ફરીથી જોઈ જવાનું કેવું લાગ્યું પ્લાનિંગ. એકદમ તમારા માટે બહુ જ એનાલિસિસ કરીને આ પ્લાન આઉટ કરેલો છે, તો જોઈ લ્યો અને જો શક્ય હોય તો આને તમે સ્ટ્રિક્ટલી ફોલો કરજો. ચલો આગળ આપણે જોઈએ હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ સામાન્ય MCQ ક્યાંથી તમે તૈયાર કરશો, રાઈટ? તો તમારી પાસે ઘણા બધા રિસોર્સિસ અવેલેબલ છે. જેમ કે મારી નજરે એક વિદ્યાર્થીએ કઈ રીતના MCQ ની તૈયારી કરવી જોઈએ, તો ભાઈ સૌથી પહેલા તો દરેક પ્રકરણના સૂત્રો જે સારાંશ કહેવાય ને, ચોપડીની પાછળ બી આપેલા છે, એ રીડ કરી જાઓ, એને ફીલ કરી લ્યો, સમજી લ્યો. તમને ઇવન થિયરી પોર્શનમાં બી કામ લાગશે અને MCQમાં તો લાગવાના છે. મતલબ કે સારાંશ તૈયાર કરી લો. સાથે સાથે જેટલા બી બ્રહ્માસ્ત્રના વિડીયો તમારા માટે આ વર્ષે અહીંયા આ ચેનલ પરથી મળેલા છે, 6 કે 7 છે, 7 છે, એ થ્રુ આઉટ મતલબ થોરલી નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક બી મળી જશે. એક વખત થોરલી આ તમામ વિડીયો તમારે જોઈ લેવા જોઈએ. સાથે સાથે જો તમે દેવસત્ય પેપર સેટ વસાવ્યું હોય તો એનું સોલ્યુશન ખાસ જોજો. એના જે MCQ ના પેપર છે એ કમ્પ્લીટ કરી જાજો, મતલબ પ્રેક્ટિસ કરજો એની, રાઈટ? એક આખો દિવસ બી તમને મેં અલોટ કરેલો છે આના માટે. સાથે સાથે જૂના વર્ષોના વિડીયો, જૂના વર્ષોમાં તમે સિરીઝ જોવા જાઓ તો 100 કન્સેપ્ટ 100 મિનિટ હતી, પાસ થવાનું પંચામૃત હતું, પછી બોર્ડના બાહુબલી હતા. આવા નામના જેટલા બી આપણી ચેનલ પર સેશન અવેલેબલ છે એમાં જે આઉટ ઓફ મતલબ કે જે કેન્સલ થઈ ગયો છે એને સ્કીપ કરીને જે વેલિડ છે એ જોજો. ઘણું બધું શીખવા મળશે, ઘણી બધી રીતો, મતલબ અહમ બ્રહ્માસ્મ જેવી ફિલિંગ તમને આવી જ જશે. તો એ બી ખાસ તમારે તૈયાર કરવા જોઈએ. સાથે સાથે આ વર્ષે તમારા માટે 16મી માર્ચ, 17મી માર્ચ અને 18મી માર્ચ મતલબ કે આ વર્ષે બી 3 વાવાઝોડાના સેશન કન્ડક્ટ થવાના છે. ટાઈમિંગ નોટ કરી લો, 9:30 થી 11:30, 2 કલાકનું એક સેશન, એવા 3 સેશન. મતલબ બસ આશા રાખજો લાસ્ટ યરની હિસ્ટ્રી રિપીટ થઈ જાય, રાઈટ? તમારા પર છે, તમારી દુઆ પર છે, રાઈટ? ચલો આગળ જોઈએ બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવાનું. તો ભાઈ સૌથી પહેલા તો તમારા જે માતા પિતા છે અથવા તો વાલી, માતા પિતા ના હોય તો વાલી જેની પાસે રહેતા હોય એને પગે લાગીને જજો. એવું નહીં કે બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે જ આ કામ તો મારી દ્રષ્ટિએ તમારે રોજે રોજ કરવું જોઈએ, બહુ જ ફાયદો થશે. અને તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો કે 11 સાયન્સમાં જ્યારે તમે એડમિશન લીધું ત્યારથી લઈને અત્યાર સુધી તમે કેટલા બધા દાખલા ગણ્યા છે. તો હવે છેલ્લે જ્યારે લાસ્ટ મોમેન્ટ પર પરફોર્મન્સ આપવાનું ત્યારે પાછા ના પડતા. 100% આપણે ખાલી શાયરીઓ બોલીએ અને એને હકીકત ના કરીએ તો ભાઈ તમે અહીંના સ્ટુડન્ટ ના કહેવાઓ. તમારા શિક્ષક, સલાહકાર અથવા તો ગુરુ જેને બી તમે માનતા હોય એના આશીર્વાદ પણ લેવા જરૂરી છે. સાહેબ આશીર્વાદ બી અમુક વખતે કામ કરી જતા હોય છે અને નેગેટિવિટીથી તમને દૂર રાખે, હે ને, પોઝિટિવિટી તમને આપે. ગણિત પેપર હાથમાં આવે ત્યારે સૌથી પહેલા વિચારો તમે પરીક્ષા ખંડમાં પહોંચી ગયા છો અને તમારી નજરની સામે તમારું ભવિષ્ય મતલબ કે મેથ્સનું પેપર નજરની સામે છે, તો તમારે શું કરવું જોઈએ? સર તમને એક્સપ્લેન કરશે કે એ પરિસ્થિતિને કઈ રીતે તમારે ટેકલ કરવાની. પહેલા તો જો સૌથી પહેલા આવી પરિસ્થિતિની અંદર આપણે એક જ વસ્તુ કરવાની કે ભાઈ પ્રાર્થના કરી લેવી ભગવાનને, જેને બી તમે માનતા હોય, જે ધર્મમાં તમે હોય, તમારા ઈષ્ટદેવ અથવા તો ઈશ્વરને તમે એકવાર પ્રાર્થના કરી દો કે ભાઈ મેં અંદર જે કંઈ બી પૂછાયું હશે, ક્વેશ્ચન જોતા પહેલા અંદર જે કંઈ બી પૂછાયું હશે એ મને આવડશે, આવો મને દ્રઢ વિશ્વાસ છે. પોતાની જાતને કોન્ફિડન્સ અપાવવાનો અને આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ આપવું છે 100%. બરાબર. એ વખતે પાછા ના પડતા. અને જનરલ ઓપ્શનમાંથી સાહેબ શું કરવાનું? જે તમારા મતલબ મેં જે તમને શરૂઆતમાં એક્સપ્લેન કર્યું કે ભાઈ 12 માંથી 8 લખવાના છે, તો જે સર્વશ્રેષ્ઠ 8 ક્વેશ્ચન છે એ પેપરની અંદર શરૂઆતમાં મતલબ કે ટીક કરી નાખજો કે ભાઈ મારે આ જ 8 પર ફોકસ કરવાનું છે અને આ જ 8 સર્વશ્રેષ્ઠ પ્રેઝન્ટેશન દેવાનું છે. એ જ રીતના જે તમારા 9 માંથી 6 લખવાના છે તો એ 6 તમારે ટીક આઉટ હોવા જોઈએ કે ભાઈ મારે તો આ જ 6 માં મારી દુનિયા છે અને આ જ 6 સર્વશ્રેષ્ઠ પ્રેઝન્ટ કરીશ, મારે 7મો ક્વેશ્ચન લખવાની કોઈ જરૂર છે નહીં. એ જ રીતના જે 4 ગુણના 6 માંથી 4 લખવાના છે તો બેસ્ટ ફોર તમારી પાસે હોવા જોઈએ કે ભાઈ મારે તો આ જ 4 મતલબ કે ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે, આ જ 4 દાખલા ગણવાના છે. ઓકે ચલો ગણિતનું પેપર પૂરું કર્યા પછી શું કરવાનું? કોઈ પોતાની જાતને કોન્ફિડન્સ અપાવવાનો છે. મેં મારું સર્વશ્રેષ્ઠ આજે આપ્યું, આ વિષયમાં આપ્યું છે. જે ના આવડ્યું એના વિશે ચિંતા કરવાની જરૂર નહીં. જે પતી ગયું પતી ગયું. કોઈ દાખલાની કદાચ ગણતરી કે સૂત્રમાં ભૂલ હોય તો ચેક કરી લેવાની, ટાઈમ હોય તો. અને આપણી ચેનલ પર સોલ્યુશન આવશે ને સાહેબ? 100% આવશે. સોલ્યુશનનો વિડીયો જોઈ નવા વિષય તરફ આગળ વધવું. જો ઓલવેઝ એક વાત યાદ રાખજો, અગર બાય ચાન્સ આપણા સબ્જેક્ટમાં કલર થઈ રહ્યો છે, અગર પેપર ડિફિકલ્ટ આવે છે, હાહાકાર મચી જાય છે, તો તમે જ્યારે પેપર વાંચતા હશો ને ત્યારથી તમને આઈડિયા હશે કે યાર મતલબ કે આજે તો આપણે બેન્ડ વાગવાની છે. તો એક જ વસ્તુ યાદ રાખજો, બેન્ડ એકલા તમારી નથી વાગવાની, તમારા તમામ કોમ્પિટિટરોને પેપર અઘરું લાગવાનું છે. તો એની અંદર આપણા બાજુવાળા કરતાં આપણા 2 માર્ક બી વધુ આવે એવા આપણે પ્રયત્નો કરવાના. એવું ના વિચારતા કે મારે 100 લાવવા છે, 100 લાવવા છે, 100 લાવવા છે. ઘણી વખત એવું બનશે કે કદાચ 90 ને જ 100 માની લેવામાં આવશે, કારણ અન્યોના 90 બી નહીં હોય. મતલબ ગભરાતા નહીં, જેવું બી પેપર આવે ઓલવેઝ પોઝિટિવ રહેજો કે આ પેપર
ખાલી મારા માટે નથી, મારા તમામ કોમ્પિટિટરો માટે છે. મતલબ કે જો મને અઘરું લાગે છે તો એમને બી અઘરું લાગવાનું જ છે, તો પછી ચિંતા શાની છે? હું એ અઘરામાંથી જે સર્વશ્રેષ્ઠ પ્રેઝન્ટ કરી શકીશ ને, એ ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરીશ ને, એ જ ક્વેશ્ચન અટેન્ડ કરીશ ને, એવું અટેન્ડ કરીશ ને કે દુનિયાની કોઈ તાકાત અડધો માર્ક આપણો ના કાપી શકે. બસ આ માઇન્ડસેટ સાથે પેપર અટેન્ડ કરજો. 3 મેજિકલ ડિજિટનું ડ્રીમ રાખજો. Yeah. બરાબર, તમારી કરેલ તમામ મહેનતનું તમને ફળ મળે એવું અમારી અને અમારી આખી ટીમ તરફથી તમને શુભેચ્છાઓ આપીએ છીએ. આપણે ક્યારેય બેસ્ટ ઓફ લક નથી કહેતા. ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક. તમારું કામ પર ફોકસ રાખો. ડોન્ટ ટ્રસ્ટ યોર લક ઇન એક્ઝામિનેશન. આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા, આપણે મહેનતના આધારે જઈએ છીએ તો આપણને ફળ મળશે. ભરોસો રાખજો. તમારે કંઈ કેવું છે સાહેબ લાસ્ટમાં? બસ ને, મતલબ કે તમે તો પરફોર્મન્સ આપવાના છો. આજના સેશનની અંદર આવજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એને પણ થોડુંક હળવાશ અનુભવે અને એ પણ પોતાની તૈયારી કરી શકે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.